પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં સ્થિત યુકો બેંકની શાખામાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। લગભગ 4 ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર બેંકમાં રહેલ મહત્વપૂર્ણ દસ્તાવેજો આગમાં બળી ખાખ થઈ ગયા છે। આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જો કે હજી સુધી સત્તાવાર રીતે કારણ સ્પષ્ટ થયું નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લગાવવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।